વેલકમ બેક. સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં નેશનલ હાઈવે 48 પર વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. વડોદરા ગ્રામે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વધુ વિગતે વાત કરીએ તો ભરથાણા ટોલટેક્સ પાસેથી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. વિદેશી દારૂની 812 પેટી ટેન્કરમાંથી મળી આવી. 68,51,000થી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે. તો આપણે જણાવી દઈએ કે જ્યાં નેશનલ હાઈવે 48 પર કે જ્યાં વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે, 812 પેટી ટેન્કરમાંથી દારૂ મળી આવ્યો છે. આપનું જણાવી દઈએ કે જ્યાં વડોદરા ગ્રામે એલસીબીએ ભરથાણા ટોલટેક્સ પાસેથી દારૂનો જથ્થો ઝડપ્યો હોવાની વિગત. તો 812 પેટી ટેન્કરમાંથી જે દારૂ મળી આવ્યો છે, 68,51,000થી વધુનો આ દારૂનો મુદ્દામાલ છે જે ઝડપાઈ ગયો.